મોર્નિંગ એવરીવન. આ લેક્ચર થી અત્યાર સુધી આપણે જે લેક્ચર મૂક્યા એ રિવિઝન લેક્ચર હતા અને રિવિઝન લેક્ચર એટલે હતા કે એવું લાગ્યું કે અમુક જે એક્ઝામ પહેલાના ટોપિક છે એનું રિવિઝન કરવું જરૂરી છે. જેમ કે સૂત્રનો લેક્ચર હતો, અમુક એક 11.2 નો લેક્ચર હતો. એ એટલા માટે જ મૂકેલો હતો કે જેથી કરીને તમને ઈ ચેપ્ટર વિશે થોડો ઘણો જે ખ્યાલ હોય ઈ તમારો દ્રઢ થઈ જાય અને પાછા તમે ઈ મેમરીને કેચઅપ કરી શકો. બરાબર છે. અને બીજી એક વસ્તુ કે હવે આપણું આ ફરીવાર ઓનલાઈન માધ્યમ જ શરૂ રહેવાનું છે, એટલે જેટલું ચાલ્યું છે એટલું મહેરબાની કરીને રિવિઝન શરૂ કરી દેજો. જો રિવિઝન કરશો તો જ તમને તમારો પ્રોબ્લેમ શું છે, તમારી ડિફિકલ્ટી શું છે એ ખબર પડશે અને તો જ તમે એનું ઝાઝમ ઝાઝું સોલ્યુશન કરી શકશો, જેથી તમારું રિઝલ્ટ વધારે સારું આવે. આજે સેમ 1 માં આવશે એના કરતા પણ વધારે સારું આવે. બરાબર છે. તો આજનું આપણું ચેપ્ટર છે ઘાત અને ઘાતાંક. ઈ વિશે અભ્યાસ શરૂ કરીએ ઈ પહેલા આપણે થોડાક એના નિયમો શીખી લઈએ, જે તમને 8મા માં પણ કામ આવશે, 9મા ધોરણમાં પણ કામ આવશે અને 10મા ધોરણમાં પણ કામ આવશે. તો આપણે આજનો લેક્ચર છે ઈ નિયમથી શરૂ કરીએ. બહુ બેઝિક નિયમ છે, તમે ક્યાંક આગળ ભણ્યા છો પણ આપણે એને રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલો નિયમ, માની લો કે કોઈ બે પદ છે, એક પદ છે એની m ઘાત છે અને બીજું પદ છે એની n ઘાત. સાંભળો, હું ઉદાહરણ આપતો જઈશ સાથે સાથે, જેથી કરીને તમને ખ્યાલ આવે. કોઈ પણ બે પદ હોય, માની લો કે આમ લખેલું છે 3 ની 5 ઘાત, તો આ 3 ને કહેવાય આધાર અને 5 ને કહેવાય ઘાત. શું કહેવાય? ઘાત. ઓકે. તો હવે આ થઈ ગયો આધાર અને આ થઈ ગઈ એની 5 ઘાત. એનો મતલબ શું થાય? 3 ની 5 ઘાત નો મતલબ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એનો મતલબ થયો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 છે 5 વખત કન્ટિન્યુ તમારે લખવાનું થાય. તો હવે આપણો આ પહેલો નિયમ શું કહે છે કે જેના આધાર સરખા, સાંભળજો, જેના આધાર સરખા અને વચ્ચે ગુણાકારની નિશાની, તો એની ઘાતનો શું કરી દેવો પડે તમારે? સરવાળો. એટલે કે માની લો કે આમ હોય 3 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત, આ બેનો ગુણાકાર કરેલો છે, તો અહીંયાથી જે 3 ની 3 વત્તા 5 એટલે 3 ની 8 ઘાત. શું થઈ જાય? 3 ની 8 ઘાત. તો એ નિયમને આપણે કેવી રીતે દર્શાવશું? a ની m વત્તા n ઘાત. કેવી રીતે દર્શાવશું? a ની m વત્તા n ઘાત. ફરીવાર કહું છું, નિયમ શું કહે છે? આધાર સરખા ગુણાકારની નિશાની, તો ઘાતનો શું થાય? સરવાળો. ગોખી નાખજો. આધાર સરખા ગુણાકારની નિશાની, તો ઘાતનો શું થાય? સરવાળો. ચલો બીજા નિયમ તરફ જઈએ આપણે. બીજો નિયમ શું કહે છે આપણને? તો કે બીજો નિયમ આપણને એવું કહે છે કે આધાર સરખા ભાગાકારની નિશાની. સાંભળજો, આધાર સરખા હોય એટલે કે a ની m ઘાત, પણ હવે અહીંયા ભાગાકારની નિશાની હોય અને a ની n ઘાત, તો તમારે શું કરવાનું? તો કે તો થાય ઘાતની બાદબાકી. તો અહીંયા થાય a ની m - n અને અહીંયા m greater than 1 n સોરી. આનો મતલબ શું થયો? તો કે અહીંયા એમ લખેલું છે 3 ની 5 ઘાત અને 3 ની 3 ઘાત. તો સ્વાભાવિક છે આ બેના આધાર સરખા થયા, ભાગાકારની નિશાની છે, તો ઘાતની શું થઈ જાય? બાદબાકી. એટલે કે 3 ની 2 ઘાત જવાબ આવે. પણ હવે ઘણા એવો પ્રશ્ન છે કે m greater than n એવું શું કામ લખ્યું? માની લો કે આમ હોય તો આને આમ પણ લખી શકાય ને, 3 ની 3 ને 5 ની 3. આ જે વચ્ચે નિશાની છે એ ભાગાકારની નિશાની છે. પણ હવે મોટી ઘાત, સોરી, અહીંયા 3 ની 5 ઘાત, મોટી ઘાત જો અંશમાં હોય તો બાદબાકી અંશમાં થશે અને મોટી ઘાત જો છેદમાં હોય તો બાદબાકી છેદમાં થશે. અહીંયા મોટી ઘાત છેદમાં છે તો બાદબાકી છેદમાં થશે. એટલે અહીંયા આવશે 1/3 ની 2 ઘાત. પણ જો આમ હોત તો 3 ની 5 ઘાત અને 3 ની 2 ઘાત, તો 3 ની 5 - 2 એટલે 3 ની 3 ઘાત. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જ્યાં મોટી ઘાત હોય, મોટી ઘાત અંશમાં છે તો તમારે બાદબાકી અંશમાં કરવાની અને મોટી ઘાત છેદમાં છે તો તમારે બાદબાકી
છેદમાં કરવાની. ઓકે, તો ફરીવાર રિપીટ કરું છું. જેના આધાર સરખા ગુણાકારની નિશાની એના ઘાતનો સરવાળો થાય, જેના આધાર સરખા ભાગાકારની નિશાની એની ઘાતની બાદબાકી થાય. ચાલો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ એટલે પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. એમ ઘાતની ઘાતનો થાશે ગુણાકાર. કેવી રીતે? જો માની લો કે કોઈ એક પદ છે એની m ઘાત છે અને પાછી એની n ઘાત હોય, તો ઈ બે ઘાતનો તમારે શું કરવાનો છે? ગુણાકાર. શું કરવાનો છે? ગુણાકાર. એટલે ઈ બે ઘાત ગુણી નાખવાની. ઓકે, ઉદાહરણથી જોઈએ. માની લો કે એમ કીધું છે 3 ની 3 ઘાત અને એની 5 ઘાત, તો 3 ની 3 ગુણ્યા 5 એટલે 3 ની કેટલી ઘાત થાય? 15 ઘાત થાય. કેટલી ઘાત થાય? 15. ઓકે, પણ મારે તમને એક સવાલ પૂછવો છે. તમે મને હોમવર્કમાં અથવા તો પર્સનલી મેસેજ કરીને કહેજો કે આ રીતે હોય તો 3 ની 3 ઘાત, એની 4 ઘાત અને એની 5 ઘાત, તો આનો આન્સર શું આવે? એટલે કે ઘાતની ઘાત અને એની પાછી ઘાત, એટલે તમારા પપ્પાના દાદા થયા. બરાબર ને? પપ્પાના પપ્પાને દાદા કહેવાય, પણ પપ્પાનાય પપ્પાને શું કહેવાય? સોરી, પપ્પાના પપ્પાના પપ્પા એટલે દાદા. બરાબર? તમારા પપ્પાના દાદા. તો ઘાતની ઘાત અને એની ઘાત, તો શું થાય? આનો આન્સર તમારે મને પર્સનલી WhatsApp-માં કહેવાનો છે અથવા તો હોમવર્કમાં મને મોકલજો. ઓકે, તો આ ત્રીજો નિયમ થયો કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ઈ જ રીતે હવે આવશે કોઈ પણ બે પદ હોય ઈ ભાગાકારના સંબંધમાં હોય તો શું થાય? તો શું થાય? સાંભળો. હવે માની લો કે 3 માળનું મકાન છે. બરાબર? તો એ 3 માળના મકાનમાં અગાસી એક જ હોય. એવું હોય? પહેલા માળવાળાની અગાસી આમ નીકળે, બીજા વાળાની આમ નીકળે, ઉપર જે વધે ની ત્રીજા માળવાળાની નહીં. ગમે એટલા માળનું મકાન હોય, અગાસી એક જ હોય. તો કહેવાનો મતલબ શું છે? ઈ પહેલા માળવાળાને ઈ લાગુ પડે, બીજા માળવાળાને ઈ લાગુ પડે અને ત્રીજા માળને ઈ લાગુ પડે. એટલે કે ત્રણેય માળને અગાસી કોમન લાગુ પડશે. તો આ અગાસી છે એમ છે, આ પહેલો માળ છે અને બીજો માળ છે. તો કહેવાનો મતલબ બસ એટલો જ છે કે અગાસી છે ઈ બે માળને લાગુ પડશે. એટલે કે જે કોઈ પણ બે પદ ભાગાકારથી જોડાયેલા હોય અને ઉપર ઘાત હોય તો એ ઘાત અંશ નહીં મળે અને એ ઘાત છેદ નહીં મળે. ઓકે, અને છેલ્લો નિયમ આપણને શું કહે છે? તો કે છેલ્લો નિયમ આપણને એમ કહે છે કે કોઈ પણ બે પદ ભાગાકારની જગ્યાએ હવે ગુણાકારથી જોડાયેલા હોય તો આને યાદ રાખવાનો છે. પપ્પા પગાર લાવ્યા. પપ્પા પગાર લાવ્યા એટલે હું માની લો કે તમારા પપ્પા પગાર લાવે તો તમને એમ તો કે નહીં હાલે બેટા 5000 રૂપિયા જા પાણીપુરી ખાઈ આવજે, કે હાલે 5000 રૂપિયા તું ચવાણું લેતા નહીં. તમને ડાયરેક્ટલી પૈસા નહીં આપે, પણ તમારો જે ખર્ચો હોય છે એ ભણવાનો હોય કે બીજો કોઈ પણ ખર્ચો હોય, ખાવા પીવાનો કે બધો, ઈ તમારા પપ્પાના પગારમાંથી જ આવે. એટલે કહેવાનો મતલબ શું છે? ઘરના દરેક સભ્યને પગાર મળતો હોય. બરાબર ને? ઘરના દરેક સભ્યને પપ્પાનો પગાર મળતો હોય તો બસ આ પપ્પાનો પગાર છે એ ઘરના દરેક સભ્યને આપવાનો છે. એટલે કે a ને m ઘાત મળે અને b ને m ઘાત મળશે. અહીંયા બે પદની બદલે 2000 પદ હોય ને તો એ ઉપરની ઘાત એ બધાને લાગુ પડશે. પણ હવે અહીંયા મેં પહેલો સવાલ પૂછ્યો છે એમ હજી એક સવાલ પૂછું છું કે આવી રીતે હોય તો આમાં શું થાય? એ મને સેજ કહેજો તમે કોમેન્ટમાં, એટલે કે WhatsApp ના મેસેજમાં. ફરીવાર તમને યાદ દેવડાવજો. ઘાતની ઘાત અને અહીંયા આધાર સરખા નથી, ઘાત સરખી છે તો શું કરવાનું? ચાલો ફરીવાર એકવાર રિપીટ કરી દઉં, પછી આપણે આગળ જઈએ આપણા સ્વાધ્યાય 12.1 તરફ. આધાર સરખા ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો થાય, આધાર સરખા ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી થાય. અંશમાં મોટી ઘાત છે તો અંશમાં બાદબાકી કરવાની, છેદમાં મોટી ઘાત છે તો છેદમાં બાદબાકી કરવાની. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. બે પદ ભાગાકારથી જોડાયેલા હોય અને ઉપર ઘાત હોય તો અંશ નહીં મળે અને છેદ નહીં મળે. બે પદ ગુણાકારથી જોડાયેલા હોય, કૌંસમાં હોય અને કૌંસ ઉપર વર્ગ કે ઘન કે 5 ઘાત 6 ઘાત ઇન શોર્ટ ઘાત કરેલી હોય તો એ દરેક પદને લાગુ પડશે. આ 5 નિયમ કડકડાટ તમને આવડવા
જોઈએ, બરાબર છે? નકર આગળનું જે ચેપ્ટર એટલે કે આગળ જે આપણે સ્વાધ્યાય કરવા જઈ રહ્યા છીએ એમાં તમને ખબર પડશે નહીં. તો એકવાર તમે બોર્ડ વર્ક જોઈ લો, તમને 1 મિનિટ આપું છું, ત્યાં સુધી આ બધા નિયમ છે એકવાર એની પર નજર ફેરવી લો. ચલો તો આગળ વધીએ. આ બે સવાલનો જવાબ તમારે આપવાનો છે. મજા આવશે, ગોતજો અને થોડુંક મગજ દોડાવજો જેથી મગજની કસરત થાય. તો તમારું મગજ જે જામ થઈ ગયું છે આ દિવાળી વેકેશનમાં થોડું જામ થઈ ગયું હોય છે તો એ બધો કાટ નીકળી જાય. ઓકે, ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. તો 12.1 નો જે પહેલો દાખલો છે, હવે બીજી એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે દાખલા આપણે નથી ગણતા ઈ દાખલા તમારે જાતે ગણવાના છે. એટલે અમુક દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે તો આમાં અમુક સિલેક્ટેડ દાખલા છે એ પસંદ કરી લીધા છે, બાકીના દાખલા છે એ તમારે જાતે ગણી નાખવાના છે. ઓકે, ચાલો તો પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નની રકમ એવી છે કે કિંમત શોધો. શું છે? કિંમત શોધો. હવે 3 ની -2 ઘાત એવો એક રકમ છે તો શું કરવાનું? તો પહેલા તો તમારે એક વસ્તુ ગોખી નાખવાની છે કે જે ઘાત છે એ કોઈની માઈનસ રાખવાની નહીં. માઈનસ ઘાતને તમારે પ્લસ કરવી છે તો શું કરવાનું? અંશમાં છે છેદમાં લઈ જાઓ, છેદમાં હોય તો અંશમાં જ લઈ જાઓ, એટલે ઘાત છે એ માઈનસ માંથી પ્લસ થઈ જશે. ઓકે, તો આપણે ઈ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરવી અને આ જે ઘાત છે એને હું છેદમાં લઈ જાઉં. સાંભળજો, તો છેદમાં લઈ જઈશ એટલે માઈનસની ઘાત માઈનસ ઘાત છે પ્લસ થઈ જશે અને તમને ખબર છે કે ભાઈ 3 નો વર્ગ શું થાય? તો કે 9. તો આનો આન્સર આવવો જોઈએ 1/9. સમજાય છે ને? પહેલા મેં માઈનસ માંથી પ્લસ ઘાત કરી અને પછી 3 નો વર્ગ કર્યો. બહુ સિમ્પલી છે. 3 નો વર્ગ એટલે 3 × 3 એટલે 9. ચાલો એની પછી પ્રશ્ન નંબર 2 એમાં તે બીજો પ્રશ્ન. એમાં શું કહે છે આપણને? તો કે -4 ની -2 ઘાત. ચાલો હવે આધાર માઈનસ આવ્યો તો શું કરવાનું? કાઈ નહીં, જે કરતા તઈ તે છેદમાં લઈ જાઓ એટલે આ -4 છે એની -2 ઘાત હતી +2 થઈ જશે. જો ભૂલમાં -4 છે +4 નો થઈ જાય, કારણ કે આપણે ઘાત અંશમાંથી છેદમાં લઈ જઈએ તો ઘાત માઈનસ હોય તો પ્લસ થાય, પદ બદલાય નહીં. તો -1/4 -4 શું થાય? 16. બરાબર ને? આમ થાય ને? -4 × -4 એટલે ચોકે ચોકે 16 અને ઓછે ઓછે વત્તા. ઓકે, ચાલો એ સમજાઈ ગયું. ત્રીજો પ્રશ્ન. 1/2 ની -5 ઘાત. ઓકે, અહીંયા થોડુંક મજા આવે એવું છે. જો કેવી રીતે? તો કે અત્યાર સુધી મેં તમને એમ સમજાવ્યું કે કોઈ પણ માઈનસ ઘાત છે એને તમારે પ્લસ કરવી તો અંશમાંથી છેદમાં લઈ જાઓ, છેદમાંથી અંશમાં લઈ જાઓ. પણ માની લો કે કોઈ અપૂર્ણાંક સંખ્યા તમને આપે છે તો અપૂર્ણાંક સંખ્યામાં તમારે શું કરવાનું? તો કે એનો અંશ છેદ ફેરવી નાખો. એટલે કે અંશમાં છે એને છેદમાં લઈ જાઓ, છેદમાં છે એને અંશમાં લઈ જાઓ. એટલે 1/2 છે એને હું 2/1 કરી નાખું તો ઉપરની ઘાત ઓટોમેટિક માઈનસ માંથી પ્લસ થઈ જશે. ઘણાને એવું હોય છે કે સાહેબ પ્લસ હોય અને ફેરવી તો સ્વાભાવિક વાત છે માઈનસ થઈ જાય. માઈનસ ઘાત છે અને અપૂર્ણાંક આધાર છે તો એને વ્યસ્ત કરી નાખો. એટલે કે 1/2 ને 2/1 લખો એટલે એનું વ્યસ્ત થઈ ગયું. તો હવે અહીં અગાસી વાળો નિયમ લાગુ પડે. 2/5 ઘાત અને 1/5 ઘાત. કેમ? તો કે અંશ અને છેદ બંનેને ઘાત લાગુ પડે. તો 2/5 ઘાત એટલે મારે આમ કરવાનું થાય 2 × 2 × 2 × 2 × 2. 2 × 4 = 8 × 16 ને 32 અને 1/5 ઘાત એટલે 1. બરાબર ને? 1 ની તમે ગમે એટલી ઘાત કરો જવાબ 1000.
તો આ બહુ સહેલા દાખલા હતા, બરાબર છે, જે તમને 1 માર્કમાં ક્યાંક પૂછી શકે એવા દાખલા હતા. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2 માં એવું કીધું છે સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. તો અહીંયા તમારે જુદા જુદા નિયમ એપ્લાય કરવાના છે અને પછી જોવાનું છે કે કઈ રીતે ઘાત મૂકી શકાય, એનું સાદુરૂપ આપી શકાય. તો પહેલો દાખલો છે -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત, બરાબર છે. તો હવે અહીંયા આપણો ઓલો નિયમ લાગુ પડી શકાય ને કે જેના આધાર સરખા ભાગાકારની નિશાની, તો ઘાતની શું થાય? બાદબાકી. ચાલો તો અહીંયા -4 ની 5 -8, તો અહીંયા -4 ની 5 માંથી 8 જાય તો 3 વધે, પણ મોટા પદની નિશાની. અને હમણાં વાત થઈ હતી ઘાતને માઈનસ નહીં રાખવાની, તો -4 ની 3 ઘાત તમે એને છેદમાં લઈ જાઓ એટલે માઈનસ ઘાત છે એ પ્લસ થઈ જાય. ઓકે, ચાલો આગળ ફરીવાર એકવાર રિપીટ કરી દઈએ પછી આગળ જઈએ. આધાર સરખા ભાગાકારની નિશાની, તો ઘાતની બાદબાકી થાય 5 માંથી 8 એટલે 3, પણ મોટા પદની નિશાની માઈનસ છે એટલે એને પ્લસ કરવા તો કે છેદમાં લઈએ. ચાલો એની પછી પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 માં બીજો એટલે 3 ની -7, જોજો 3 ની -7 ભાગ્યા 3 ની -10 ગુણ્યા 3 ની -5. લે આ તો થોડું વધી ગયું, કાઈ વાંધો નહીં. પહેલા અહીંયા જે જો જ્યારે ઘણા બધા ભેગા થઈ જાય ને ત્યારે હંમેશા કૌંસની અંદર જે વસ્તુ છે ને એનું સાદુરૂપ તમારે પહેલા આપવાનું. તો અહીંયા શું થવું જોઈએ? આધાર સરખા ભાગાકારની નિશાની, તો ઘાતનો શું થાય? જો સરવાળો બોલાય છે. ઘાતનો શું થાય? એટલે એને પ્રાસ મળે એટલે સરવાળો બોલાય નહીં. ઘાતની શું થાય? બાદબાકી. તો અહીંયા 3 ની -7 -10 અને 3 ની -5 એમ. એટલે કે મેં અહીંયા આ બેના આધાર સરખા છે, ભાગાકારની નિશાની છે એટલે ઘાતની બાદબાકી કરી. તો અહીંયા 3 ની -7 ઓછે ઓછે વત્તા 10 ગુણ્યા 3 ની -5. તો અહીંયા ફરીવાર ઓછે વત્તે ઓછા 10 માંથી 7 જાય તો 3, મોટા પદની નિશાની અને 3 ની -5. હવે પાછો તમારે અહીંયા કયો નિયમ લગાડવાનો? આધાર સરખા ગુણાકારની નિશાની, તો ઘાતનો શું થાય? સરવાળો એટલે 3 વત્તા -5. તો અહીંયા વત્તે ઓછે ઓછા થઈ જાય. તો 5 માંથી 3 જાય તો 2, પણ મોટા પદની નિશાની અને માઈનસ ઘાતને પ્લસ કરવા ક્યાં લઈ જવું પડે તમારે? છેદમાં. તો આ દાખલો થઈ ગયો. ટૂંકમાં અહીંયા બે દાખલા ભેગા કરી નાખ્યા. પહેલા આનું કામ કરવાનું, આધાર સરખા ભાગાકારની નિશાની, તો ઘાતની બાદબાકી થાય. ઈ જવાબ આવે એનો ગુણાકારનો સંબંધ લગાડવાનો 12 ના પદમાં. એટલે કે આધાર સરખા ગુણાકારની નિશાની, તો ઘાતનો થાય સરવાળો. અને તમારે એ ધ્યાન રાખવાનું, જવાબ માઈનસમાં આપવાનો નહીં. મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન હોય તો ઠીક છે કે એમાં માઈનસ વાળો જવાબ હોય ઘાતમાં, તો એ ટીક કરવાનો. બાકી આ રીતે સાદુરૂપ આપતા હોય તો માઈનસ ઘાતને હંમેશા પ્લસમાં ફેરવવાની. ઓકે, ચાલો આગળ જઈએ એની પછીના દાખલામાં. ઓકે, એની પછીનો દાખલો છે દાખલા નંબર 3. અને એ દાખલા નંબર 3 માં પહેલો દાખલો, એમાં કીધું છે કે 3 ની 0 ઘાત વત્તા 4 ની -1 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. ઓકે, ચાલો તો અહીંયા તમારે કિંમત શોધો એવી સૂચના આપેલી છે. ત્રીજા દાખલાની સૂચના શું છે? કિંમત શોધો. તો હવે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને તમને ખ્યો જ છે કે કોઈ પણ પદ હોય એની 0 ઘાત કરે. લે આ 1 ઘાત તો સમજ્યા, ચાલો 1 2 ઘાત એટલે એ સંખ્યા 2 વખત ગુણવાની, 3 એટલે 3 વખત ગુણવાની, પણ 0 એટલે શું? તો યાદ રાખવાનું બાળક મિત્રો, કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત એટલે હંમેશા 1 થશે. ઓકે, તો અહીંયા ઈ પ્રમાણે આગળ વધીએ તો આનો જવાબ થઈ જશે 1 અને 4 ની -1 ઘાત છે એને હું પ્લસ કરવા માટે ક્યાં લઈ જઈશ? તો કે છેદમાં. તો 3 ની 0 ઘાત એટલે 1 અને અહીંયા થશે 1 ના છેદમાં 4 ગુણ્યા 2 નો વર્ગ.
તો હવે 1 વત્તા 1 ના છેદમાં 4 એનું તમે સાદું રૂપ આપો એટલે ક્રોસ ગુણાકાર કરી નાખો તો 4 એકા 4 1 એકા 1 છેદમાં 4. ઓકે, છેદના 4 છે એને 2 નો વર્ગ એમ લખી શકાય. યસ, 4 છે એને તમે ઘાત સ્વરૂપે ફેરવો તો એ થઈ જાય 2 નો વર્ગ ગુણ્યા અહીંયા પણ 2 નો વર્ગ છે તો 2 નો વર્ગ કેન્સલ, 4 ને 1 5. તો આન્સર આવી ગયો. સમજાય છે ને? ઓકે, ચાલો એની પછી બીજો પ્રશ્ન છે ઈ એવો નાનો એવો છે, જોઈએ એમાં કેમ સોલ્વ કરવાનું છે. એમાં છે 2 ની -1 4 ની -1 ભાગ્યા 2 ની -2. હવે તમે એક વસ્તુ સમજો, તમે એમ કહેશો સાહેબ ગુણાકારની નિશાની પણ આધાર સરખા નથી, એટલે હંમેશા પહેલા તમારે આધાર સરખા કરવા પડે. તમારે નિયમ એપ્લાય કરવો છે કે આધાર સરખા ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો, આધાર સરખા ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી. તો ઈ માટે પહેલા તમારે આધાર સરખા કરવા પડે. તો અહીંયા પહેલા આપણે એનો આધાર સરખો કરીએ. 2 ની -1. હવે 4 ને હમણાં જ કીધું મેં, 4 ને કેવી રીતે લખી શકાય? 2 નો વર્ગ. પણ તમે અહીંયા જોજો 2 નો વર્ગ એટલે 4 થાય, પણ એની માથે પાછી ઓલરેડી એક -1 ઘાત તો છે જ. સમજાય છે? ઓકે, તો અહીંયા થશે 2 ની -1 ઘાત, ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે અહીંયા થઈ જશે 2 ની -2 ઘાત. ઓકે, અહીંયા છે ભાગાકારમાં 2 ની -2 ઘાત. હવે પહેલા હું આની વાત કરું. આધાર સરખા ગુણાકારની નિશાની તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે તમારે આમ કરવું પડે -1 વત્તા -2. તો આ થઈ જાય -1 -2. ઓકે, કાઈ વાંધો નહીં, ફરી વાર યાદ લખી નાખો. આ થઈ ગયો ઘાતનો સરવાળો. જો આધાર સરખા ગુણાકારની નિશાની તો ઘાતનો થઈ જાય સરવાળો. તો અહીંયા થઈ જશે -1 વત્તે ઓછે ઓછા, ફરીવાર અહીંયા ભાગ્યા 2 ની -2 ઘાત. તો આ થઈ જાય ઓછે ઓછે વત્તા 2 ને 3 મોટા પદની નિશાની. ચાલો ફરીવાર નિયમ એપ્લાય કરો. આધાર સરખા ભાગાકારની નિશાની તો ઘાતની શું થાય? બાદબાકી. આ ઓછા ના ઓછા ક્રોસ થાય એટલે વત્તા થઈ જાય. તો ઓછે વત્તે ઓછા 3 માંથી 2 જાય તો 1 મોટા પદની નિશાની. પણ આને તમે લઈ જાઓ છેદમાં એટલે આનો ફાઇનલ આન્સર આવી જાય 1/2. કાઈ નથી કરવાનું, તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જગ્યાએ તમે નિયમ એપ્લાય કરો છો એ નિયમમાં ક્યાંય ભૂલ ન રહી જાય, કે ખોડખાપણ ન રહી જાય. બરાબર છે? ઓકે, ચાલો તો હવે એની પછીનો જે ચોથો દાખલો છે એમાં આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 માં. તો પ્રશ્ન નંબર 4 આપણને શું કહે છે જોઈએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં કંઈક તમને સાદું રૂપ આપવાનું કીધું છે. 8 ની -1 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને છેદમાં 2 ની -4 ઘાત. તો સૌથી પહેલા તો મારે આ 8 છે એને ઘાત સ્વરૂપે ફેરવવા પડે. કેમ? તો કે તમારે નિયમ એપ્લાય કરવો છે. એટલે તો 2 ની 3 ઘાત કરો એટલે 8 થઈ જાય, અને પાછી એની -1 ઘાત તો છે જ. 5 ની 3 ઘાત છે એનું કાઈ ન થાય. 2 ની -4 છે એ એમનેમ રહેવા દો. તો હવે શું થશે જોજો. ઘાતની ઘાત ગુણાઈ જાય એટલે અહીંયા થઈ ગયું 2 ની -3, 5 ની 3 છેદમાં 2 ની -4 એમનો. ઓકે, હવે વિચારો તો આધાર સરખા ભાગાકારની નિશાની, આ નિશાની શેની છે? ભાગાકારની છે. તો ઘાતની શું થશે? બાદબાકી. એટલે કે -3 -4 ગુણ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા થઈ જશે ઓછે ઓછે વત્તા 5 ની 3 ઘાત. તો અહીંયા તમારો આન્સર શું આવવો જોઈએ? ઓછે વત્તે ઓછા એટલે 4 માંથી 3 જાય તો 1 અને 5 ની 3 ઘાત. બરાબર છે? અને આમાંની સૂચના કિંમત શોધો જ છે. તો 2 ની 1 ઘાત એટલે 2, 5 ની 3 ઘાત એટલે 5 25 5 125 અને 125 દુ કેટલા થાય? તો કે 250. તો આ 250 છે એ ચોથા દાખલાનો જવાબ થઈ ગયો. ફરીવાર તમને સમજાવું છું એકવાર.
ઓકે, ઘણાને મનમાં એવો પ્રશ્ન છે કે સાહેબ 8 ના 8 એમને રહેવા દે, ફેર શું પડે? ફેર એટલો જ પડે કે તમે નિયમ લગાડી શકો નહીં, બીજો કઈ ફેર પડે નહીં, બરાબર ને? હા, બીજો કઈ ફેર પડે નહીં. તો પહેલા 8 ને કેવી રીતે લખાય ઘાત સ્વરૂપે? 6 નો વર્ગ, 7 નો વર્ગ, 4 ની 2 ઘાત નહીં. આપણને ખબર છે કે 8 એટલે 2 નો ઘન થાય, તો મેં 2 નો ઘન -1 એમ ગુણ્યા 5 ની 3 ઘાત 2 ની -4, પછી પાછો ઘાતની ઘાતનો ગુણાકાર કર્યો, પછી પાછો આ બેના આધાર સરખા, ભાગાકારની નિશાની ઈ જવાબ લાવ્યા, પછી પાછો તો કે વત્તે ઓછે ઓછા થઈ 2 ની 1 ઘાત ને 5 ની 3 આવી ગઈ. છેલ્લે ઘાતના કિંમત મૂકી અને ફાઇનલ કિંમત ગોતી એટલે જવાબ આવ્યો 250. ઓકે, હવે પછીના જે આગળના દાખલાઓ છે, 5મો અને 6થો અને 7મો દાખલો, એ હવે ગણીએ છીએ આપણે. તમે આ લખી જ લીધું હોય છે અને ન લખ્યું હોય કાઈ વાંધો નહીં, લેક્ચર માં રિવાઇન્ડ કરી ફરી પાછું જાવ, બરાબર ને, અને લખી લેવાનું. શરૂઆતમાં તે મારે કહેતા ભૂલાઈ ગયું, પણ તમે ફેર નોટમાં આ ચેપ્ટર સ્ટાર્ટ કરો એટલે પહેલા જ તે તમે આ નિયમ લખી લેજો, ઈ ભૂલાય નહીં, પછી તમારા દાખલા શરૂ કરવાના છે. તો હવે જઈએ આપણે દાખલા નંબર 5 માં. કંઈક અલગ રીતે પૂછેલું છે આપણને, 5 ની m ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો m ની કિંમત શું થાય? લે, આ તો કઈ નવું હોય, તો m ની કિંમત શું થવી જોઈએ? ફરીવાર 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત છે, તો શું થાય? ચાલો, તમારામાંથી કોઈ આન્સર આપવા માંગે છે કે શું થાય? ઓકે, આ દાખલો થોડો ટ્વિસ્ટેડ છે, એટલે હું એવી આશા રાખું કે તમે નવનીતમાં જોયા વગર, બરાબર છે, નવનીતમાં સીધું ન જોઈ લેતા, નવનીતમાં જોયા વગર તમે તમારી રીતે કંઈક વિચારો. અને મેં 5 નિયમ સમજાવ્યા, એમાંનો એક નિયમ અહીંયા અત્યારે એવું નથી લાગતું કે લાગુ પડતો હોય છે, તો એને કઈ રીતે ગણવાનું છે તમારે જોવાનું, બરાબર? એટલે હું અહીં તમારા ઉપર છોડું છું કે કેમ આવશે. ત્યાર પછી છઠ્ઠા દાખલા તરફ જઈએ આપણે. તો છઠ્ઠો દાખલો છે છગડીયા કૌંસમાં 1/3, છગડીયા કૌંસમાં 1/3 એની -1 ઘાત, પછી -1/4 એની -1 ઘાત ને આખા છગડીયા કૌંસ ઉપર -1 ઘાત. પહેલા તો આપણે વાત લીધી એમ કે કોઈ પણ પદ છે એની માઈનસ ઘાત ને તમારે પ્લસ કરવી, શું કરવું પડે? અંશનું છેદ ને છેદનું અંશ. પણ અપૂર્ણાંક હોય તો કે ભાઈ આ 1/3 છે એને 3/1 કરી દો એટલે આ ઘાત પ્લસ થઈ ગઈ. આ 1/4 છે એને 4/1 કરી દો એટલે આ ઘાત પ્લસ થઈ ગઈ, અને આખા છગડીયા કૌંસની -1 ઘાત. તો પહેલા આપણે એક કામ કરીએ, અંદરનું કામ પહેલા પૂરું કરી નાખીએ, પછી જોઈએ કે શું જવાબ આવે છે. તો 3/1 એટલે 3 જ થયું, અને 3 ની 1 ઘાત એટલે 3, 4/1 એટલે 4 જ થયું, અને 4 ની 1 ઘાત એટલે 4, અને એની -1 ઘાત. તો 3 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 3 માંથી 4 જાય તો -1 વધે, અને એની -1 ઘાત. તો -1 ની -1 ઘાત, તો પહેલા ઘાતને પ્લસ કરવી પડે, એટલે 1/1 ની 1 ઘાત, પણ હવે ઘાત થઈ જશે પ્લસ. તો આ આપણો ફાઇનલ આન્સર થયો 1/-1 ની 1 ઘાત, એટલે માઈનસ લઈ લેવાનું તમારે સાઈન કરવાનું. એટલે આનો જવાબ ઇન શોર્ટ -1 થયો. આ ઉડી જાય એટલે છેલ્લે જવાબ આવે -1. આગળનો દાખલો 3 ની -5 ઘાત. જોજો 3 ની -5 ઘાત, પછી 10 ની -5 ઘાત અને 125 છેદમાં 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત. તો પહેલા જેને ઘાત સ્વરૂપે ફેરવી શકાતા હોય એને ફેરવી નાખીએ. આના જે 10 છે એને 5 × 10 કરી નાખો, પણ જોજો એની ઉપરની ઘાત એમને જ રહેશે. 125 એટલે 5 નો ઘન કરી શકાય, અહીંયા કાઈ ન થાય. 6 ને ફેરવી શકાય, 6 ના ભાગ પાડી દો 3 × 2. જો હું અંદરની સંખ્યાના ભાગ પાડું છું, પણ એની ઘાત તો પાછી જેટલી હોય એટલી એમ જ રાખવાની, એમાં કઈ ફેરફાર નહીં કરવાનો. તો અહીંયાથી જે 3 ની -5 ઘાત, હવે આ ઘાત 2 ને આપી દો, 5 ની -5 ઘાત, 2 ની -5 ઘાત અને 5 ની
3 વાર અને છેદમાં છે 5 ની માઈનસ અને અહીંયા કે આપી દો 5 ની 3 ની માઈનસ 5 અને 2 ની માઈનસ 5. ઓકે, તો હવે શું કરી શકાય તો કે 3 ની માઈનસ 5 3 ની માઈનસ 5 કેન્સલ થઈ જાય, 2 ની માઈનસ 5 2 ની માઈનસ 5 કેન્સલ થઈ જાય. તો હવે આપણી પાસે વધ્યું શું છે એ જોઈ લઈએ. હવે તો હવે આપણી પાસે અંશમાં શું વધ્યું છે પહેલા 5 ની માઈનસ 5 અને 5 ની 3. તો આધાર સરખા, ગુણાકારની નિશાની, તો ઘાતનો શું થાય સરવાળો યો કરી નાખ્યો અને છેદમાં પાછી 5 ની માઈનસ 7 તો છેદ છે. તો હવે અહીંયા શું થશે ઓછે વત્તે ઓછા એટલે 5 માંથી 3 જાય તો 2 મોટા પદની નિશાની 5 ની માઈનસ 7 ઘાત. ફરીવાર નિયમ એપ્લાય કરો, આધાર સરખા ભાગાકારની નિશાની તો ઘાતની થાય બાદબાકી. તો અહીંયા -2 માઈનસ 7 તો અહીંયા 5 ની -2 ઓછે ઓછે વત્તા તો ઓછે વત્તે ઓછા 7 માંથી 2 જાય તો 5 ની 5 ઘાત. એ આપણો ફાઇનલ આન્સર થયો. ફરીવાર છેલ્લા દાખલામાં થોડુંક અટપટું છે. અટપટું એટલે છે કે 10 ની -5 ઘાત આપેલી છે. તો એનું શું કરવાનું તો કે ડાયરેક્ટ નિયમ એપ્લાય નહીં થાય એટલે મેં છે ને એને અવિભાજ્ય અવયવ પાડી દીધા. 5 દુ 10 એટલે જો અહીંયા 5 ગુણ્યા 2 -5 એમ અહીંયા ઘાત સ્વરૂપે ફેરવી નાખ્યું, અહીંયા એના ભાગ પાડી દીધા. આવું કરવાનો એક મતલબ ઈ છે કે એવું થશે તો તમે નિયમ એપ્લાય કરી શકશો. આધાર સરખા, ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો, આધાર સરખા ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી, ઘાતની ઘાતનો ગુણાકાર, બે પદ ભાગાકારથી જોડાયેલા હોય તો અંશ છેદ બેને મળે, બે પદ ગુણાકારથી જોડાયેલા હોય તો બે નહીં 2000 પદ હોય તો ઈ ઘાત બધાને લાગુ પડે છે કૌંસમાં ગુણાકારથી જોડાયેલા છે. ઓકે, તો આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. આજનું હોમવર્ક જે સૂત્ર આગળ 5 વખત નિયમ લખાવ્યા એ નિયમ તમારે 5 વખત લખવાના છે અને આ સ્વાધ્યાય 12.1 તમારે હોમવર્કમાં કરવાનો છે. ઘણાને એવો પ્રશ્ન છે જે દાખલા નથી ગણાવ્યા એ તમારે જાતે ગણવાના છે. તોય કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, બી સેફ.